વડોદરા શહેરના ફતેપુરા યાકુતપુરા મેઇન રોડ ઉપર જર્જરિત મકાનનો મોટો ભાગ અચાનક તરાશી થતા અફડાતફડીનો માહોલ સર્જાયો. મકાનનો કાટમાળ નીચે પડતા એક રિક્ષાને, બે ટુ વ્હીલરને નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યો હતો. મકાન ધરાશાયી થતાં મેઇન રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા શહેરના ફતેપુરા યાકુતપુરા મેઇન રોડ ઉપર આવેલ એક જૂના અને જર્જરિત મકાનનો મોટો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. મકાનનો કાટમાળ રોડ પર પડતા નજીકમાં ઉભેલી એક રિક્ષા અને બે ટુ વ્હીલરને નુકસાન થયું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા સ્થળની તપાસ કરીને જરૂરી સુરક્ષા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મકાન ધરાશયી થતાં રોડ પર કાટમાળ ફેલાઈ ગયો હતો, જેના કારણે ફતેપુરા યાકુતપુરા મેઇન રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરીને વાહન વ્યવહારને સુવ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરી છે. મકાનના ભાગો વીજ લાઇન પર પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને MGVCLને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સુરક્ષાના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિકોમાં મહાનગરપાલિકા તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરમાં આવેલા જૂના અને જર્જરિત મકાનોને મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્ર નોટિસ આપવામાં આવે છે, પરંતુ સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. જર્જરિત મકાનનો મોટો ભાગ ધરાશયી થતાં મોટી દુર્ઘટનાની શક્યતા ઊભી થઈ ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ મળ્યા નથી.